अस्सलामुअलैकुम अल्हम्दुलिल्लाह આપણે સૂરે બકરાની આયત નંબર 50 સુધીની તફસીર જોઈ। હવે આજના એપિસોડમાં સૂરે બકરાની આયત નંબર 51 થી તફસીર શરૂ કરીએ છીએ ઇન્શાઅલ્લાહ। આજના એપિસોડનો ટોપિક છે બની ઇસ્રાએલીઓએ મૂસા અલૈહિસ્સલામની ગેરહાજરીમાં વાછરડાને ઉપાસ્ય બનાવી દીધો। तो शुरुआत करता पहला आपने दिल थी गुजारिश करिए छे कि आपरी चैनल ने हजू सुधी सब्सक्राइब न करी होय तो जरूर करी लो, शेयर करो, लाइक करो, जज़ाकल्लाहु खैर। तो सौ प्रथम आयत नो तर्जुमो जोई लईए। आयत नंबर 51 અને જ્યારે અમે વાયદો કર્યો મૂસાથી 40 રાતોનો, પછી તમે લોકોએ તેમની ગેરહાજરીમાં વાછરડાને પોતાનો ઉપાસ્ય બનાવી દીધો અને જાલિમ બની ગયા। આ આયતની તફસીર સમજૂતી। વાછરડાને ઉપાસ્ય બનાવવાની ઘટના ત્યારે થઈ જ્યારે બની ઇસ્રાએલીઓ ફિરૌન વાળાઓની ગુલામીમાંથી મુક્તિ મેળવીને સિનાઈ દ્વીકલ્પ પહોંચ્યા। ત્યાં અલ્લાહ તાલાએ હજરત મૂસા અલૈહિસ્સલામને તૌરાત એટલે કે ધાર્મિક કિતાબ આપવા માટે 40 રાત અને દિવસ માટે તૂર પર્વત પર બોલાવ્યા। હજરત મૂસા અલૈહિસ્સલામના ગયા પછી બની ઇસ્રાએલીઓએ સામરી નામના વ્યક્તિની વાતોમાં આવીને વાછરડાની પૂજા શરૂ કરી દીધી। મનુષ્ય કેટલો મૂર્ખ છે કે અલ્લાહ તાલાની મોટી મોટી નિશાનીઓ જોયા પછી પણ અને હજુ તો નબીઓ એટલે કે હજરત મૂસા અલૈહિસ્સલામ અને હજરત હારૂન અલૈહિસ્સલામ દુનિયામાં હાજર છે તેમ છતાંય વાછરડાને ઉપાસ્ય બનાવી લીધો। આજના મુસલમાનો પણ શિરકિયા અકીદા અને અમલમાં એટલા ખરાબ રીતે ફસાઈ ગયા છે, પરંતુ તેઓ સમજે છે કે મુસલમાન મુશરિક કેવી રીતે હોઈ શકે। આવા મુસલમાનોએ તો શિર્કને પથ્થરની મૂર્તિઓની પૂજા માટે જ ખાસ કરી છે કે ફક્ત તે જ શિર્ક છે, જ્યારે કે આવા ગુમરાહ મુસલમાનો પણ કબરો પર કબરની સાથે તેવું જ કરે છે જે પથ્થરની મૂર્તિઓના પૂજારીઓ પોતાની મૂર્તિઓ સાથે કરે છે। અલ્લાહ તાલા આપણા સૌને શિર્કથી સુરક્ષિત રાખે। અહસનુલ બયાન। આયત નંબર 52 તેમ છતાં પર અમે તમને માફ કરી દીધા કે જેથી તમે કૃતજ્ઞ શુક્રગુજાર બનો। आयत नंबर 53 અને અમે મૂસા અલૈહિસ્સલામને કિતાબ ફુરકાન માર્ગદર્શન અને ચમત્કાર પ્રદાન કર્યું જેથી તમે તેના દ્વારા સીધો માર્ગ પામી શકો। આયત નંબર 53 ની તફસીર। ફુરકાન એટલે કે તૌરાત ગ્રંથને ફુરકાન કહેવામાં આવે છે કારણ કે દરેક આસમાની કિતાબ હક અને બાતિલમાં ફરક કરનારી હોય છે, અથવા તો મોજિઝાત ચમત્કારને પણ ફુરકાન કહેવામાં આવ્યું હોય કારણ કે હક અને બાતિલની ઓળખ પારખવા માટે તે અગત્યનો ભાગ ભજવે છે। અહસનુલ બયાન। આયત નંબર 54 અને જ્યારે મૂસાએ પાછા આવીને પોતાની કોમને કહ્યું, હે મારી કોમ, તમે લોકોએ વાછરડાને ઉપાસ્ય બનાવીને પોતાના ઉપર જુલ્મ કર્યો છે, એટલા માટે તમે લોકો પોતાના સર્જનહાર અલ્લાહની સમક્ષ માફી માંગો, તૌબા કરો અને તમારામાંથી ગુનેગારોને કતલ કરો। આમાં જ તમારા સર્જનહારની નજીક તમારી ભલાઈ છે। તે વખતે તમારા સર્જનહારે તમારી તૌબા સ્વીકારી કારણ કે તે મોટું ક્ષમા આપનાર અને દયાળુ છે। આયત નંબર 54 ની તફસીર। જ્યારે હજરત મૂસા અલૈહિસ્સલામ પાછા આવ્યા અને તેમને બની ઇસ્રાએલીઓના શિર્કની જાણ થઈ તો તેમણે તે લોકોને ખૂબ ફિટકાર લગાવી અને તે લોકોને પોતાના ગુનાહનો અહેસાસ થયો તો તેમણે તૌબા કરવાનું નક્કી કર્યું અને તૌબા કરવાનો તરીકો હતો પોતાના પ્રાણોને કતલ કરો, જેની સમજૂતી એ છે કે તેનો એક તરીકો એ છે કે દરેકને 2 જૂથોમાં અલગ કરવામાં આવે પછી તેઓ એકબીજાને કતલ કરે। બીજો તરીકો એ કે શિર્ક કરનારાઓને ઊભા રાખ્યા અને જેઓ શિર્કથી બચી ગયેલા હતા તેઓએ શિર્ક કરનારાઓને કતલ કર્યા। બંનેમાંથી જે હોય પરંતુ તેમણે કતલ કર્યા। કતલ થનારાઓની સંખ્યા લગભગ 70,000 હતી। ઇબ્ને કશીર।